સુરતમાં ડાયમંડ હોસ્પિટલને 10 વર્ષ પૂર્ણ થતા 400 દીકરીઓને 1-1 લાખના બોન્ડ આપી કરાશે દશાબ્દી મહોત્સવની ઉજવણી। ડાયમંડ હોસ્પિટલ વરાછાએ દાયકાની વર્ષ કાઢતા ઉત્સવની 10 વર્ષ પૂર્ણ થવા પર હોસ્પિટલમાં જન્મેલી 400 કન્યાઓને 1 લાખ રૂપિયાનો બોન્ડ આપવાનું નક્કી કર્યું। 17 માર્ચે મોટા વરાછા રોડ પર આવેલી કિરણ હોસ્પિટલ 2 ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે। ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સીપી વાનાણી, સેક્રેટરી દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં હોસ્પિટલમાં રાહત દરે 26,556 સગર્ભા મહિલાઓની ડિલિવરી થઈ છે, જેમાં હોસ્પિટલમાં જન્મેલી 2000 છોકરીઓને પહેલા 1 લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવ્યા। હવે હોસ્પિટલના 10 વર્ષ પૂર્ણ થવા પર દશાબ્દી મહોત્સવ દરમિયાન વધુ 400 છોકરીઓને 1 લાખ રૂપિયાનો બોન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત। ઉત્સવથી ડોનેશન માટે નથી, પણ આવતા દિવસોમાં આપણે કિરણ 2 ઊભી કરવાની છે, એટલે કાર્યકરો, દાતાઓ, મહાનગરપાલિકા કે ગુજરાત ગવર્મેન્ટ એને ખ્યાલ આવે કે આ સંસ્થાને આપણે જે સામાન્ય મદદ કરી હતી ને આજે કરી છે અને એને કેવડી મોટી સેવા કરી, તો કિરણ 2